નમસ્કાર, આજે મારી સાથે છે સોલંકી અભિષેક અને ભેડા દિવ્યેશ કે જેઓ પોતે રશિયા MBBS માટે જઈ રહ્યા છે. આવો આપણે એમને પૂછીએ કે એમની જર્ની કેવી રહી ડૉક્ટર પ્લસ એજ્યુકેશન સાથે. સોલંકી અભિષેક, સૌપ્રથમ તો હું તમને એવું કંઈક ક્વેશ્ચન્સ કરીશ કે ભાઈ તમારો ડૉક્ટર પ્લસ એજ્યુકેશન સાથે સંપર્ક કઈ રીતે થયો? અમારો ડૉક્ટર પ્લસ એજ્યુકેશન સાથે સંપર્ક અમારા ડૉક્ટર રાહુલ સરારે પેલા રેફરન્સ દ્વારા થયો હતો. ઓકે. હેલો, તમે જે ડૉક્ટર પ્લસ સાથે સંપર્ક કર્યો છે તો ડૉક્ટર રાહુલ સરે તમને જે પણ સમજાવ્યું છે એ કેવી રીતે એકદમ ટ્રાન્સપરન્સ હતું, કોઈ હિડન ચાર્જીસ હતું કે કેવી રીતે હતું? અમે સેમિનારમાંથી બરાબર. ઓકે. રાજકોટમાં સેમિનાર હતો. નહીં, ડૉક્ટર રાહુલ સરે તમને જે પણ પ્રોસેસ, જે પણ ડોક્યુમેન્ટ્સ પાર્ટ બાબતે સમજાવ્યું છે તો એમાં તમારી પાસેથી તમને એવું કંઈ લાગ્યું કે ભાઈ ડૉક્ટર પ્લસ એજ્યુકેશને તમારી પાસેથી કોઈ હિડન ચાર્જીસ લીધો એવું કે? ઓકે. આજે તમે MBBS માટે જઈ રહ્યા છો, આજે આપણે ગેટ ટુગેધરમાં ભેગા થયા છીએ તો તમને અત્યારે કેવી ખુશી થાય છે? અત્યારે બહુ જ ખુશ હતા. બરાબર. ઓકે. તમે ભવિષ્યમાં સારા ડૉક્ટર બનીને આવશો અને અત્યારે જે પણ વિદ્યાર્થીઓ આવતા દિવસોમાં વિચારે છે કે ભાઈ મારે MBBS માટે જવું છે તો તમે એમના માટે શું કહીશો? તમે બિલકુલ જવું જોઈએ. બરાબર છે, બિલકુલ જવું જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ. ડૉક્ટર પ્લસ પર તમને જે ટ્રસ્ટ છે એ તમે કાયમ અકબંધ રાખીશું. તમારી જર્ની ખૂબ સારી રહે અને ડૉક્ટર પ્લસ પરિવાર તરફથી તમને ખૂબ સારી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ.